રામ રામ દૈરાને જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજ આપણે હવારના પોરમાં આવ્યા છે આ જવારમાં પાણી જ કરવા. ને જો કે મેં તમને મેં ઓલી વખત આ સણાને કીધું હતું કે ઉજ્જે હમો ને કે ભાંગે મારે ને તોડે નાખી તને. તો જુઓ તમે કેવું મસ્ત મજાનું ઉગી ગયું છે અહીંયા સણો. જુઓ તમે કેવું મસ્ત મજાનું હાવ આમ ગ્રીન એ ગ્રીન દેખાય હે હો હાવ. અરે ભાઈ અહીંથી વાહ સુધી જોવો ને સીધી લીટી જો જરાય ત્યાં હું વાંકું નહીં. ને મારો ભાઈ અહીંયા પાણી જ કરે છે, મારો ભાઈને અહીંયા પપ્પા મારા ને હું આવ્યો છું અહીંયા ભેગો. જેમ કાંઈ મારું તો કંઈ કામ નહોતું પણ હું તારો કોઈ એમની આવ્યો છું અહીંયા આમ ક્યારો ધ્યાન રાખવા હતું ક્યારાનું. ને હા તમે વળી એમ ના સમજી લેતા કે અમે લોકો અહીંયા પાણી જ કરવા જ આવ્યા છે. અમે આવ્યા છે ભેગા અહીંયા ખાતર છાંટવા આવ્યા છે. ચાલો હું તમને જરાક દેખાડી દઉં. અટાણે હું એ ખાતરના માથે જ બેઠો છે તો જરાક એ તમને દેખાડી દઉં. ને અમે થોડા ક્યારામાં છાંટીએ કે પછી ખાતર છે ને એ બહુ ભૂંડીનું હોય, એ તડકાનું ઓગરે બહુ ગાંડીનું સારું. એટલે અમે એક બે ક્યારામાં છાંટીને પછી પોરો ખાઈએ એટલે એક બે ક્યારા પી જાય પછી પાછું ખાતર છાંટવાનું ચાલુ. જો તમે સણાની તો તમે વાત પૂછવામાં આવો કેવા મસ્ત મજાના થયા છે. હો સીધી લીધી હો. જો તમે આ હે એ ખાતરનું બાસકું છે. આ ખાતર હે મસ્તીનું હો ભાઈ, અને આ વળી ઓગરે બહુ ને હાથમાં પાછો ગંધારો હા આવે હાવ. ને હું એના માથે જ બેઠો હતો તો અટાણાને બંધ કરી દઈએ ને કે આ પાછું ઓગરી જાય. તમે કામ લાગીએ તમે પાછું ખોલી લેવું ને એમાંથી ભરી લેવું. બે ખોભાયા રાખ્યા છે, એક અભાઈનું ને એક મારા પપ્પાનું. એટલે મારો એક ભાઈ ને મારા પપ્પા ને બાકી તો અહીંયા કંઈ દેખાડવા જેવું હોય નહીં. તો ચાલો આ બધું કામ પતાવીને જરાક મળીએ તમને જરાક. ને ભાઈ સણા હાવ લીલા હો, લીલા સમ હો, બાકી કંઈ ઘટે નહીં હોય એવું આજુ. ને હવે બપોર પછીને 12:55 થયા છે ને હવે આપણે જવાનું છે ઘરે. ને મોટર હાલે છે બે એક નવી વાવની ચાલે છે ને એક વસલી વાવની ચાલે છે. તો હવે આપણે જવાનું છે ઘરે કેમ કે 12 વાગી ગયા. હવે ભૂખી લાગીએ એટલે એ બધું કામ પતાવીને આવીએ પછી બપોર પછી 2 વાગે. એટલે આ કામે વહેલું પતી જાય એવું હાજુ. ને બાકી તો આમાં તો કંઈ હે નહીં. હવે હું જાઉં છું હવે ઘર બાજુ. ત્યાં જરાક વસલી વાવની મોટર બંધ કરવાની છે એ કરતો આવું. પછી હું જાઉં સ્કૂટી લઈને ઘરે ને મારો ભાઈ ને મારા પપ્પા આવશે બોક્સર લઈને. કેમ કે અમે અહીંયા 2 મોટરસાઇકલ લઈ આવ્યા હતા ને એક મોટરસાઇકલ લઈને મારો ભાઈ ગયો છે. એટલે અમે 3 મોટરસાઇકલ લઈને આવ્યા હતા. એક મોટરસાઇકલમાં મારો મોટો ભાઈ આવ્યો હતો એ પછી મારા પપ્પા આવ્યા હતા બોક્સર લઈને ને અમે 2 જણા આવ્યા હતા સ્કૂટી લઈને સવારે. તે અટાણે હું એકલો સ્કૂટી લઈને જાઉં છું ને મારો એક ભાઈ ને મારા પપ્પા જાહે ઘરે બોક્સર લઈને જાહે. ને હું અટાણે અહીંયા સ્કૂટીમાં સ્વેટર મૂકીને આ મોટર બંધ કરી આવી જરાક. ને હા એક વસ્તુ હું તમને આમાં દેખાડતા ભૂલી ગયો કે આમાં વાયમાં છે મસ્ત મજાનો અટાણે જો તમે આ લાઈન છે અહીંયા અમે બાંધીને રાખી છે. એટલે આમાં પ્રેશરનું ઓલું હોય ને એટલે થોડોક નળ ખુલ્લો રાખવો પડે એનો, નકર પછી લાઈન આખી નીકળી જાય. ને આમાં વાયમાં કાચબો છે મસ્ત મજાનો. ને હવે હું આવી ગયો છે અહીંયા ટાટર પાસે કેમ કે આ મોટર હવે બંધ કરવી પડી. થોડીક ફાટે ખરી પણ બંધ થઈ જાય. ને આ આપણી વસલી વાવની મોટર છે. આ વસલી વાવની આપણી મોટર છે ને એનું ને હા આમાં આપણે બંધ કરવામાં તો કંઈ વાંધો નહીં પણ ચાલુ કરવામાં ડટ્ટાની હિસાબ દબાવવી પડે. ને આ પાસે છે એ ઉપલી વાવની મોટર છે ને હવે મોટર બંધ થઈ ગઈ છે ને હું જાઉં છું હવે ઘરે. જુઓ તમે સાવી આવી ગઈ હાથમાં. હવે આપણે થોડુંક આ ગ્રેની જેવું ઉપાડ્યું છે, ગ્રેની ગેમ જેવું. ગ્રેનીમાં કેમાં હાથમાં ગમે એ વસ્તુ લઈને જાય
ને અટાણે હું સાવી લઈને જાઉં છું આ મોટરસાઇકલમાં સડાવવા ને કરી દઉં હવે ચાલુ મોટરસાઇકલની ચાવી ને હવે ભાગીએ હવે. તો ભાઈ લોક હું આવ્યો છું બપોર પછી ચા દેવા ને ઘણું બધું પીવરાવાઈ ગયું છે. અટાણે આ ક્યારામાં પાણી ચાલે છે, એના પછીના 7 ક્યારા બાકી રહે. હા ભાઈ, એના પછીના 7 ક્યારા બાકી રહે. એટલે આ મારા ભાઈના કોરાના જો આવ્યા મારા પપ્પા નાકું ભરવા. વારો વારો નાકું વારો. વારી દેજો, વાર દેજો. હા હા. ને ચાલો ભાઈ લોક હું તમને ક્યારા જરાક ગણીને કહી દઉં કે કેટલા પીધેલા હે. તો આ ક્યારા હે આપણા 8 ક્યારા હે પીધેલા. 8 ક્યારા મારા ભાઈએ પીવરાવેલા હે ક્યારામાં. ને હા, તમે સબૂત જોઈ લેજો, હું પાછો રિવેસ હાલતો જાઉં છું ને તમે ગણતા જાજો કેટલા પીધેલા હે. ને અટાણે તા પીધેલા 8 ક્યારા હે ને બાકી હું હવે રિવેસ હાલતો જાઉં છું કેમ કે તમને દેખાડવા માટે. ને જો અટાણે મારા પપ્પાએ વારી દીધો છે ક્યારો હે. 8 ક્યારા હે પીધેલા ને તમે આ સણા જોવો ને તો તમે આવો. અરે ભાઈ, સણાની વાત પૂછોમાં, કેવા મસ્ત મજાના ઉગ્યા છે. અટાણે હવે હું જાઉં છું હવે ઘરે કેમ કે અહીંયા હવે પારું કંઈ જાજુ કંઈ કામ ન, ઘરે પડીએ કામ કેમ કે મગફળી થોડી ઘણી હમી કરવાની હે બાકી. ને બાકી તો હું આ શાના થર્મસ ને બાસકા બુસકા લઈને જાઉં છું. ને જરાક બપોરે મારા બાપુ કહેતા હતા કે તારા પપ્પા હાટું સ્વેટર બેટર લેતો જાજે, હાંજે થરી રહે. પણ એ સ્વેટર લેતા હું ભૂલી ગયો ભાઈ સાહેબ. હવે આમાં કેટલું યાદ રાખવું. ને હવે જરાક મારા પપ્પાના ક્યારે ગણી લઉં જરાક. તો પછી ચાલો જરાક આ મારા પપ્પાના ક્યારે ગણી લઉં કેમ કે ઘરે કેવું પડે. ને મેં ગણી લીધા છે ને પપ્પાને હવે 5 ક્યારા બાકી હે પીવરાવાના. ને બાકી હવે તો આમાં હવે જરાક કેટલા પીધેલા છે એ જરાક જોઈ લઉં જરાક. ને મારા પપ્પાને 7 ક્યારા હે પીધેલા. હા, એક વસ્તુ હું તમને કહેતા ભૂલી ગયો કે હું હર એક વિડીયોના કમેન્ટ વાંચું છું ને તમે એમાં કેવા કમેન્ટ કરો કે ભાઈ તું રહેવા દે, તારાથી વિડીયો બનીએ નહીં, તું જા તેલ લેવા. જોવો તમે, હું તમને દેખાડું. તેલ લેવા રામ રામ લેરા, નવો દી ઉગી ગયો છે ને આજ અમે આવ્યા છે તેલ બનાવવા હાટું. તમે કહેતા હતા ને કમેન્ટમાં કે તારાથી કંઈ થાય નહીં, તું જા તેલ લેવા. તો જો હું આવી ગયો તેલ લેવા હાટું. અહીંયા મસ્ત મજાની દુકાને આપણે અહીંયા મિલ આપણે તેલ બનાવવાનું છે મગફળીનું ને અહીંયા તમને નંબર દેખાતા હશે. દુકાનનું નામ છે ભૂદેવ મિની ઓઇલ મિલ. અહીંયા અમે આવ્યા છે પોરબંદરમાં છે. પોરબંદર વાળા આપણે ઓલા ટોલ ગેટ પાસે રસ્તો છે, ત્યાં આપણે હોન્ડાઈનું શોરૂમ પાસે આપણે આ બાજુ જવાનું એટલે આવી જાય આ મિલ. અમે આવ્યા છે અહીંયા મગફળીનું તેલ નીકાળવા હતું. ને આ એક મિત્ર છે આપણો વ્લોગર, સસ્તો વ્લોગર છે આપણો, સસ્તો. જો તમે ફોન લઈને હાઈલો જઈતી. અરે ભાઈ, આ મશીનું જોવો ને મોટા અહીંયા ખબર ન પડે હો તમને કેવા મસ્ત મજાના મશીન છે. આ જ મશીનમાં આપણું તેલ બને છે આમ.
જોકે આપણું ને મગફળીનું ને બીજી વસ્તુનું તેલ બને છે અહીંયા. જો તમે અહીંયા બાસકા બુસકા પડ્યા છે મગફળીના અમારા, ને બાકી અહીંયા થોડાક તેલના ડબ્બા છે જુઓ તમે. બીજા બાસકા પડ્યા છે મલક બધા જુઓ તમે બીજાના, કેમ કે બીજાય આવતા હોય ભાઈ તેલ બનાવવા હતું. જુઓ તમે કેટલા ડબ્બા પડ્યા. હા જુઓ તમે એટલા ડબ્બા મને લાગે 50નું એક આવતું હશે ડબ્બું હે ભાઈ. ને પછી હું આવ્યો પસવાડે જરાક તમને દેખાડી દઉં. જોકે પસવાડે તો કંઈ બહુ કંઈ હે નહીં, પસવાડે ખાલી તેલના ડબ્બા પડ્યા છે ડબ્બા ડૂબી ને આયા કંઈ હે નહીં બાકી દેખાડવા માટે. પછી હું ગાડીમાં બેસી ગયો. તો પછી ભાઈ લોગ આજ આપણે અહીંયા પાર્ટી કરવાની છે. આ પેડા વેફરું નાસ્તા ખાઈ ખાઈને આખું પેટ મોટું કરવાનું છે. ને હા જરાક આવી વસ્તુમાં પેટ ને ભરાય તો પાણીના જગ્યાએ તેલ પી લે હું. અને કઈ ધંધો નથી બીજો આપણે. અહીંયા આપણે હાવ શાંતિ છે હાવ. આ બાણે પડી રિક્ષા અમારી, જોકે અમારી નથ. ને આ માટી અહીંયા આવ્યા છે અહીંયા આપણા ભેગા. મોજમાં ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ કરી જ નાખજો ભાઈ લોગ. હવે આપણે અહીંયા અમે તમારા હાટું જ આવ્યા છે ને આવું બધું કરવા હાટું જ આવ્યા છે આપણે. તો બસ હવે આ બધું કરીને લગભગ તો હાઈનતા પડી જ જાય એ તો મને ખબર હે. ને બાકી મારો ભાઈને બેઠા છે માં ગેટે દરવાજે. એને હાંજત પાડવાની છે. તો બસ હવે મળી આવે થોડીક વાર પછી. બાકી હવે અમારું ખાવાનું કામ પૂરું થઈ ગયું છે. ના જોવો તમે, આ જોવો તમે, અહીંયા કસરત કરે છે કસરત. ગાડી અમારી છે ને કચરા આ કરે હો. આને મારે કેવું હું ભાઈ હવે કઈ ન કહે શાંતિથી બેસાય. એ વાત તારી હાસી બેહવામાં, પણ ભાઈ અહીંયા બેહવામાં બોર થઈ જાય હાવ. કેમ કે હવે હાઈન સુધી આમાં જ બેસવાનું છે. મને લાગે આ તો હાઈન સુધીનો ચેલેન્જ થઈ ગયો મસ્ત મજાનો. આમ લાંબા ટાટિયા એટલા હતા લાંબા નથી થતા. લાંબા તો નથી થતા પણ હું તો હગીએ ને. હા મસ્ત મજાની જગ્યા હે હુવા હતું, હુઈ જવાનું. અમે હવે થોડીક લાંબી કરી. હા ભાઈ આપડા લાંબા થઈ ગયા છે હવે. હોય તો આવી જાજો. 24 કલાકનો ચેલેન્જ લો લેતા હવે કોઈ કે 24 કલાક ગાડી માર્યો તો પછી અમારે શું કરવું? પૂરો કરવો પડે. એટલા 1000 સબસ્ક્રાઇબર થાય તો 24 કલાકનો ચેલેન્જ થાય ને ભાઈ. બાકી ગાડી આપણી ઘરની છે હો ભાઈ. રિક્ષામાં કે જાવું એમ છે કે આપણી ઘરની ગાડી છે. હા લે આ શાંતિથી બેઠું જવાનું બેઠું આવવાનું. ડ્રાઈવર હે બે આપણા, એક આપણો આપણે ભાઈ બેઠો ઈ ને એક આ ભાઈ હે ડ્રાઈવર, નાનો ડ્રાઈવર હે પણ. બોયસ ચાલો હવે થોડાક ઊભા થઈ જાય થોડુંક. ને બાકી આ આપણી હોન્ડાની ગાડી છે હોન્ડાઈ. આમાં આપણે આ અલગથી ટેપ ફિટ કરાવેલું છે ટચ સ્ક્રીન વાળું એન્ડ્રોઈડ. જોકે આના પહેલાંનું ટચ સ્ક્રીન વાળું હતું પણ એન્ડ્રોઈડ નહોતું. તો બસ હવે
आपने तो कभी देखा नहीं होगा। તો બસ હવે બાકી અમે અહીંયા ઠંડા પીણા કરી મોજ કરી છીએ અહીંયા બેઠા છે કયું ને ગાડીના અંદર ધંધો ન કયું ન બેઠા બેઠા ફોનમાં યુટ્યુબના વિડીયો જોઈએ છીએ ભૂકા મારી ફોન કહેવાનું તો આ એક જ મતલબ હે કે અહીંયા આવવામાં થોડીક આરસ થાય પણ રખડવા આવ્યા હા રખડવા સિવાય કઈ ધંધો નથી બીજો અમારે રખડવું હોય તો આવી જાજો હા આવી જાજો તમારે આવવું હોય તો રખડવા એવું હોય તો 2-3 મગફળીના બાસકા લેતા આવજો અમારા હાટું થઈને તેલ કરી દેજો 2-3 બાસકા વધારે થઈ જાય તેલના ને એમાંથી તમારે થોડુંક જોતું હોય તો લઈ લેજો બાકી તો આ ભાઈ તો જોવે છે બેઠા બેઠા આમાં બીજું શું કરવું અહીં બેઠા રોગા મોગા ને અમે ઘણી કઢો આવ્યા તો અમારી ઘણી થઈ ગઈ અહીં વારી પાસે બેઠા અહીં બેઠા જોઈએ રીલ્સ બીજું શું થાય ને બાકી તો અહીં આપણી ખાવા પીવાની સુવિધા છે વાં તમને હાંભી દુકાન દેખાય હશે ને આપણે મસ્ત મજાના વેફરું ને પડીકા મળે છે પણ હા જોકે ઝાઝા પડીકા ખાવા સારા નહીં તબિયતમાં થોડુંક ઓલું થાય પણ પોહાય આપણે ઝાઝા પડીકા ન ખવાય પડીકા તો ખાવા જ પણ આજુબાજુમાં કઈ હે જ નહીં હોટલ આ દુકાને એક જ છે અહીં પાસે અરે ભાઈ દુકાનનું તો તમે નામ જ પૂછો આ એક દુકાન આયા છે બાકી તો અહીંયા તમને ચારેય કોરે કઈ દુકાન દેખાય નહીં ને પસવાડે એક પડી છે ગાડી ખબર નહીં કીની હોય આપણે તો જાણીએ નહીં કે કીની છે ગાડી તો હે હોન્ડાની હા ને બાકી તો મોઢામાં હારા વાટ હોય તો લાઈક કરી દેજો જરાક ને આ ચેનલ ને તમે સબસ્ક્રાઇબ કરતા હો જલ્દી આ ચેનલ આપણા ભાઈની છે તેને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો ને શેર કરી દેજો મેં તો આને સબસ્ક્રાઇબ કરી લીધી છે મલક વિડિયા હે આમ આપણે આ ભાઈ વિડીયો ભારી બનાવે છે ચાલો હું તમને એક વિડીયો દેખાડું જેમ કે આ વિડીયો પૈસા તો આજે છે ને કાલે નથી મારા ગલે જા તાર પણ સમજી લેતા 20 રૂપિયા દેતા એ તાર બાપા તો પછી આવા જ વિડીયો જોવા માટે આ ભાઈને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરી નાખજો જલ્દી આપણી ચેનલમાં જઈને એટલે એક જ વાયરલ થયો વિડીયો તો તમે જલ્દીથી 1000 સબસ્ક્રાઇબર પૂરા કરાવી જ નાખો એટલે પછી કંઈક ચેલેન્જ બેલેન્જ કર્યું ગાડીમાં જલ્દી પૂરા કરાવી નાખો હાલો ને બાકી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને હા અમે કોઈ દી ખોટા હમ બમતા દેતા જ નથી કોઈના તો સબસ્ક્રાઇબ કરવું હોય તો કરજો હવે બાકી તમારી મરજી કરવું હોય તો તમારી મરજી નકર પછી ચાલો હવે મળી આવે આગળ આ બધી કામ પતી જાય પછી ને પછી હું જરાક આ બાજુ ચેક કરવા આવ્યો હતો અને જુઓ તમે આ તેલ નીકળવાનું મશીન ચાલુ થઈ ગયું છે આ જુઓ તમે હવે આમાંથી તેલ બાયણા આવશે ટીનના ડબ્બામાં ભરાશે ડીબામાં ઓલું સ્ટીકર લગાડીએ પછી એ આપણે ઘરે મોકલી દે જો તમે આ હે એ મશીન છે ને અહીંયા 6 ડબ્બા તો ભરાઈ ગયા છે 6 અહીંયા ને બીજા ભરાય છે ડબ્બાને મોટું મશીન છે ને બાકી હવે બારણે ભાગ્યા છે થોડાક અમે ને જરાક બારણે ભાગીને તમને જરાક નજારો દેખાડી દઉં આ જુઓ તમે પસવાડાનો નજારો ભાઈ બાકી તો અહીંયા પસવાડે તો કંઈ જોવા જેવી વસ્તુ છે નહીં રોડી આગળ છે અહીંયા જુઓ તમે અહીંયા કેટલા ખાલી ટીનના ડબલા પડ્યા છે ખાલી હોય કે ભરેલા હોય મને એવું હજુ બહુ કંઈ ખબર ન અને અહીંયા તેલ ભારી નીકળી જાય હો ભાઈ અરે તમે આવો ભાઈ હરખાનું તેલ કાઢી લે હું આવું
આવો જોઈએ તમે તમારું તેલ કાઢી જાય. એટલે હા મજાક મસ્તી સાઈડમાં અટાણે હવે કંઈ જાજુ તો કંઈ કામ ન થવે. થોડીક વાર પછી મળીશું આપણે. અટાણે આપણું તેલ કાઢે છે એટલે અમારી મગફળીનું તેલ કાઢે છે એટલે કંઈ વાંધો ના. તો આપણે મળ્યું હવે પાછું જરા. તો પછી ભાઈ લોક આ ડ્રાઈવર અટાણે આયા બેસી ગયો છે. આવી ગયો છે નવો ડ્રાઈવર. કરું ગાડી ચાલુ. ચાવી ચડાવેલી છે ગાડીમાં ને પછી જી સાંભે દેખાણું એને હોલાડતું જાવ. જી આડું આવ્યું એ વયું ગયું. બાકી તો આપણા ફેસમાં તો કઈ ઘટે ને આપણા જેવા ગોરા માણાની તમે વાત પૂછો માં. આ જી મૂસું દેખાય. આવી મૂસું તમારે કોઈ દી ના થાય ભાઈ. સહી પકડે. मुझे तो नथलाल जैसी वरना ना हो. चुप हो जा सातवीं फेल. चुप. બાકી તા આ ભાઈને થોડું ઘણું દેખાય ખરી. નાના નાના વાળ દેખાય છે. અલગ ભાઈ હવે અટાણા થોડો વ્લોગ એડિટ કરી નાખીએ પછી અમે કટકા હે લાંબુ બહુ થઈ જાય વ્લોગ તે અટાણા એડિટ કરી નાખી થોડો. આ ભાઈ તા પોતાનો વ્લોગ એડિટ કરે છે ને આપણે વાળી કઈ કામ ન થવે. વાય બેઠા બેઠા માખીઓ મારીએ બેઠા બેઠા. એમથી કરતા અહીંયા બેહવું એ સારું. વાં જુઓ તમે વાં મારો ભાઈ બેઠા બેઠા ખાટલે માખીઓ મારે છે. આઈ મીન ખાટલે બેઠો બેઠો મોજ કરે છે ને અમે અહીંયા મોજ કરીએ ગાડીમાં બેઠા બેઠા. હા હા જોકે આપણે તો પગ માથે પગ ચડાવ્યા ગયે. પગ ઉપડ્યા હતા જેવડા મારા. તો હવે આગળ તો હવે કંઈક કેવા જેવું હે નહીં. આપણા અહીંયા હાંજત પાડવાની છે મોજે દરિયા ને. બાકી તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. હા ને બાકી તો બપોર પછીનો સમય છે ને મોજ કરીએ છીએ. આ જુઓ તમે. આ જુઓ તો આ પગ માથે પગ ચડાવીને બેઠો છે. હા શાંતિથી હોઈ ગયો. ગીતું સાંભળે મસ્ત મજાને. જુઓ તમે ને આ આપણે રોડ છે જીઆઈડીસી વાળો રોડ છે. અહીંયા આપણે જુઓ જરાક તમને ઝૂમ કરીને દેખાડી દઉં. જુઓ તમે આ જુઓ તમે આ જીઆઈડીસી વાળો રૂમ રોડ છે આપણે ને. હું અટાણે ગાડીના અંદર બેઠો છું. બારણે તો કંઈ કામ ધંધો હે નહીં. ત્યાં બેઠા બેઠા પગ પટાઈ થઈ ગયા હતા. અહીંયા આવ્યા જરા જોઈ ડબ્બા કેટલા ભરાણા તેલના. જુઓ તમે આજે ડબ્બો ભરાય છે તેલનો. અટાણે કેટલા ડબ્બા ભરેલા છે એના પહેલાં આ જુઓ તમે. આમાંથી ધીમે ધીમે નળમાંથી તેલ આવે. અરે ભાઈ તમને ખબર હે અમે તેલ લેવા આવ્યા છે. જુઓ તમે કેવું મસ્ત મજાનું તેલ નીકળે છે. જુઓ તમે ઓરેન્જ કલરનું ડબ્બા તમને ગણીને જરાક દેખાડી જાય. તો પછી આપણે 20 ડબ્બા તેલના ભરાણા છે. 21મો ભરાય છે તેલનો ડબ્બો ને. બાકી તો આવી જજો અહીંયા. તેલ મસ્ત મજાનું બનાવીને આપે છે. મગફળીનું ને બીજી વસ્તુનું તેલ બનાવીને આપે છે. જોકે અટાણે તમે લોકો અહીંયા મગફળીનું તેલ બનાવવા હાટું જ આવ્યા છે ને ભાઈ. આવી જાજો ભૂદેવ શુદ્ધ સીગ્યું તેલ એડિટિંગમાંથી જ નાખી દેવું. આપણે રાણાવા વાળા રસ્તે ટોલ ગેટ પાસે છે રસ્તો. જીઆઈડીસી વાળો રોડ છે મસ્ત મજાનો. જોતું હોય તો તમે આવી જાજો તેલ લેવા. આદત પાડવી પડશે. બોલાય એવી વાત નથી પણ શું કરું ભાઈ. વાત જ એવી છે ને ભાઈ. તો પછી હવે અટાણે તો કંઈ હે નહીં જાજુ કંઈ કામ. આ બધું કામ પતથી સાંજે 7 વાગે ને અહીંથી આ ઓલું અંદર એક મશીન આવે હરગવા વાળું. એ તેલ બનાવે છે હમું
ને પસવાડે ભૂકો કાઢે છે ને હવે આપણે ભાગીએ હવે સીધા ઘરે, કેમ કે હવે અમારું તેલ બની ગયું છે ને હવે અમે જઈએ હવે ઘરે. તો બસ આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. હું તમને મળું છું બીજા વિડીયોમાં. લાઈક કરતા જાજો, શેર કરતા જાજો ને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળું હું બીજા વિડીયોમાં. રામ રામ દેરા ને જય દ્વારકાધીશ.